ઉપસ્થિત સૌ મહેમાનોને મારા નમસ્કાર. હું દિત્તા પરમાર, હું સ્ટાન્ડર્ડ 11th ઓસમ સ્કૂલમાં સ્ટડી કરું છું. આજ રોજ 26 જાન્યુઆરી 1950ના રોજ જે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે આજે આપણું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, એનું અમલીકરણ કરવામાં આવ્યું હતું, જેની ઉજવણીમાં આજે આપણે સૌ ભેગા થયા. આપણે જોયું બાળકોએ કેટલા સરસ રીતે ડાન્સ પરફોર્મન્સ, બધા પરફોર્મન્સ રજૂ કર્યા, જેની પાછળ એફર્ટ્સ છે શિક્ષિકાની છે. તો આપણે પહેલા ક્લેપિંગથી તેમને બિરદાવી લઈશું. મારું અહીંયા ઉપસ્થિત રહેવાનું એક જ મોટો છે કે મારે બાળકોને મોટિવેટ કરવા છે કે રામભદ્રાચાર્ય જે જગતગુરુ છે તે અંધ હતા, તો પણ તેઓ સારા કથાવક્તા છે અને અનેક સિદ્ધિઓ તેમને પ્રાપ્ત કરેલી છે. તેમજ પેરા ઓલિમ્પિયન્સ જે છે, શીતલ દેવી, પછી દીપ્તિ જીવાનજી, તે લોકોએ દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ઘણા મેડલ્સો તેમને પ્રાપ્ત કર્યા છે, ઘણા મેડલ્સો જીત્યા છે. આજરોજ એવા કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે કે લોકો જે છે એ તેમને ખબર પડે કે આ તેમનું બાળક દિવ્યાંગ છે, તો તેઓ તેમને અનાથાલયમાં મૂકી આવે છે, કાં તો પછી નથી તેમને સાચવતા. પણ જો તમે સારી સ્કૂલમાં, આવી સારી સ્કૂલમાં ભણાવશો, તેમને સારી શિક્ષા આપશો, તો તેઓ દિવ્યાંગ છે, તેઓ સ્પેશિયલ છે, તેઓ આપણાથી પણ ઝાઝા તેમનામાં ટેલેન્ટ છે. તો જો તેમને સપોર્ટ મળશે તો આપણા કરતાં પણ તેઓ ઝાઝો ભારતનો ડંકો છે, તેમનો ડંકો છે, તેમના માતા પિતાનું નામ રોશન કરશે આખા દુનિયામાં. છેલ્લે એટલું જ કહીશ કે મને આ પ્રોગ્રામ એટેન્ડ કરવા માટે તે બદલ આ જે સ્કૂલ છે હસુભાઈ હિરાણી અને અમારી ટીમ છે, તેમનો હું આભાર માનીશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.